તો અમરેલીના સાંસદ ભરત સુતરિયાનું કૌશિક વેકરિયાને સમર્થન, જેમાં લીટર કાંડ અંગે સાંસદ ભરત સુતરિયાએ નિવેદન આપ્યું છે। દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે। કૌશિકભાઈ ઉપર દાગ લગાવવાવાળા દાગ થઈ ગયા છે। માપમાં રહેજો નહીતર બધું બહાર આવી જશે, તેમ પણ જણાવ્યું। જે દાગ લગાડવા વાળા હતા ને એ દાગ થઈ ગયા બે દિનની અંદર। કૌશિકભાઈ ઉપર જે દાગ લગાડવા વાળા હતા એ દાગ થઈ ગયા છે। એટલે અમે કેદુના વિચાર કરતા હતા લોકસભાની ચૂંટણી હતી ત્યારથી લઈ ખોટા મેસેજ મોકલવા, ખોટું આમ તેમ છેતરી નાખવા, એટલે અમે તો નક્કી કર્યું છે અમે જેવા આવ્યા છે એવા જ રિટાયર થવાનું છે। અમારે કાંઈ બીજી અપેક્ષા નથી આમાં। અમારું લક્ષ્ય એ છે કે અમરેલી કેમ આગળ થાય, અમરેલીનો વિકાસ કઈ રીતે આગળ થાય। કૌશિકભાઈ વેકરિયા સાથે હું કુકાવડિયામાં આવ્યો તો ગોપાલભાઈ મને યાદ છે કે એક દિવસની અંદર ખાલી 3 ગામનો રસ્તાના કામ હતા, 15 કરોડ રૂપિયાના કામના ખાતમુહૂર્ત કર્યા હતા દિવાળી પહેલા, અને એની ઉપર દાગ લગાડે એટલે એ તો કોઈ દી સહન કરવાની આવે જ નહીં। અને તમે પણ સહન ન કરો, કારણ કે કામ કરતા વ્યક્તિ ઉપર કોઈ દાગ લગાડે એ કોઈ સહન ન કરે। એક પત્ર વાયરલ કરી અને કૌશિકભાઈ ઉપર આક્ષેપ લગાડ્યો તો લોકોને એમ થાય કે કૌશિકભાઈ હું તમને એક દાખલો આપું, હું ન ભૂલતો હતો। આજથી 10 દિવસ પહેલા કૌશિકભાઈ નો ફોન આવ્યો, વસંતભાઈ મારી ઉપર, એને મને મહિના પહેલા કીધું હતું ભરતભાઈ તમે માવા ખાવશી બંધ કરી દેજો। 10 દિવસ પહેલા મને ફોન આવ્યો, ભરતભાઈ તમે માવા નથી બંધ કર્યા, હવે જો માવો ખાઈને આવશો તો મારા મોબાઈલ માંથી તમારું નામ ડિલીટ મારી દે।